તો સુરતના ઉમરપાડામાં ભારે વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે। વિરા, મોહન અને વાવ્યા નદીમાં પાણીની ભારે આવક થઈ છે। વાડીના ઉમરપાડા જોડતા માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા છે। વાડીના ઉમરપાડાને જોડતો માર્ગ બંધ કરાયો છે। તો સુરતમાં ધોધમાર વરસાદને કારણે પૂરની સ્થિતિ પ્રવર્તી રહી છે। ત્યારે સતત પડી રહેલા વરસાદથી લોકોના જનજીવન પર માઠી અસર પહોંચી છે। ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને માર્ગ મકાન વિભાગ હસ્તકના 62 માર્ગ અવરજવર માટે બંધ કરાયા છે। વાડીથી ઉમરપાડાનો માર્ગ બંધ થતાં વાહન ચાલકો અટવાયા છે અને પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। તો અવિરત વરસાદને કારણે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે માંડવીના 12, કામરેજના 1, માંગરોળના 1, ઉમરપાડાના 5, બારડોલીના 24, પલસાણાના 5, ઓલપાડના 12 અને મહુવાના 2 માર્ગ બંધ થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વાડીથી ઉમરપાડા જતો માર્ગ બંધ થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા થાય તેવી લોક માંગ ઉઠી છે। અમારા ગામમાં છેલ્લા આજુબાજુ વિસ્તારમાં 5 કલાકથી અતિ ભારે વરસાદ થતાં અહીંયા જે સ્ટેટ હાઈવે જાય છે વાડીથી ઉમરપાડા એના પર પાણી ફરી વળતા દરેક જગ્યાએ કોઈને બંધ થઈ જતા 5 કલાકથી રસ્તાઓ બંધ થઈ ગયા છે। તેથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। એના લીધે લોકોને ખૂબ મુશ્કેલી પડી છે। આ રસ્તો વાડીથી ઉમરપાડા સુધી હાઈવે ટાઈપ રસ્તો છે। છેલ્લા 5-6 કલાકથી સતત વરસાદ પડવાથી આ રસ્તો બંધ થયો છે। એના લીધે અહીંથી જે કંઈક સ્કૂલમાં, કોલેજોમાં અને જે કંઈક સરકારી કર્મચારીઓ જે અમારા તાલુકા કક્ષાના ત્યાં ભણવા જતા એમને ખૂબ અગવડ પડે છે। પરિસ્થિતિ હાલમાં એટલી ખરાબ છે કે વાહનો 1-2 કિલોમીટર સુધી લાઈનો છે। હવે વરસાદ ચાલુ જ છે તો વાહનો પેલે પાર જવાની બી બહુ તકલીફ છે। શું માંગ છે? આની સમસ્યા કઈ રીતે સોલ્વ થઈ? સમસ્યા પેલો બોક્સ કન્વર્ટ પુલની માંગણી છે અમારી, એ મળી જાય તો પછી સમસ્યાનો હલ થઈ જાય।